ડભોઈમાં ઘર આંગણે પાર્ક કરેલી રિક્ષા સળગાવનાર 2 આરોપી ઝડપાયા। તારીખ 21 જૂનના રોજ રાત્રિના જ્વલનશીલ પદાર્થો છાંટી સીએનજી રિક્ષા સળગાવવાની ઘટના બનવા પામી હતી। ત્યારે સરિતા ફાટક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઓટો રિક્ષા સળગાવી હતી। વિજય પાર્કના પ્રાંગણેમાં પાર્ક કરેલી આકાશભાઈ પંચાલની ઓટો રિક્ષા તોફાની તત્વોએ રાત્રિના 3 વાગે સળગાવી। મોટરસાઇકલ પર આવેલા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। સીસીટીવી ફૂટેજ આધારે મોટરસાઇકલનો નંબર મેળવી પોલીસે આરંભી હતી તપાસ। સઘનતાથી પોલીસ તપાસ કરતા છેડો આરોપી સુધી પહોંચ્યો હતો। આરોપી મેહુલ બાબુભાઈ વણકર, ઉંમર વર્ષ 25, રહેઠાણ મકાન નંબર 7, ગંગાનગર મહાલક્ષ્મી તળાવની પાસે, વટવા, અમદાવાદ શહેર, મૂળ રહેઠાણ ગુનેલી ગામ, શહેરા, જિલ્લો પંચમહાલ। જ્યારે બીજો આરોપી અજયકુમાર જસુભાઈ વણકર, ઉંમર વર્ષ 19, મકાન નંબર 7, ગંગાનગર મહાલક્ષ્મી તળાવ પાસે, વટવા, અમદાવાદ શહેર, મૂળ રહેઠાણ થાના સાવલી, તાલુકો લુણાવાડા, જિલ્લો મહેસાણા। બંને આરોપીને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ હોન્ડા સાઇન મોટરસાઇકલ GJ 35F 9612 કિંમત 40,000 જપ્ત કરી અંગત અદાવતના કારણે રિક્ષા સળગાવી હોવાનું બહાર આવ્યું છે। ગુનો ડિટેક્ટ થતાં ડભોઈ પોલીસે ઇપિકો કલમ 435, 114 મુજબ કાર્યવાહી હાથ ધરી છે।